સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લો જ્યાં 114% વરસાદ વરસી ચૂક્યો છે। સતત વરસતા વરસાદને લઈ કપાસનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયા। ખેડૂતોના મતે ઓગસ્ટ મહિનામાં વરસેલા ભારે વરસાદથી કપાસના પાકને નુકસાન પહોંચ્યું। ખેતરોમાં માંડ પાણી ઓસર્યા હતા, ત્યાં તો હવે સતત 2 દિવસથી વરસાદ વરસ્યો, વધ્યો ઘટ્યો પાક પણ નાશ પામશે તેવી ચિંતા ખેડૂતોને છે। ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરાવી પાક નુકસાનીનું વળતર જલ્દી આપે। જે આપણને આશા હતી કે કપાસમાં આપણે સારું એવું વળતર મળશે અને 6 એકરમાં ટોટલ 15 વીઘામાં મેં વાવેતર કરેલું હોય, તો જ્યારે કપાસ વીણવાનો થયો તો તાજેતરમાં 2-3 દિવસમાં જે કપાસ વીણવાની તૈયારી અમારી હતી, તો એ વરસાદના કારણે અમારે મોટાભાગે 90-95% નુકસાન થયું। અમારી માંગ એવી કે જે સરકારશ્રી અમને કોઈ આ તરફથી ખુદ જોવા આવે અથવા અમને કોઈ સહાય કરે। કપાસ, એરંડા, તલ, જુવાર, બાજરો અને મગ, અડદ જેવા મગફળી જેવા પાકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। પૈડા ઉપર પાટું જેવો ઘાટ સજાનો છે, તો આ બાબતે સરકાર તાત્કાલિક ખેડૂતોને યોગ્ય વળતર આપે, સહાય રૂપે સધિયારો આપે, તો ખેડૂતો નવા બિયારણને એવું લાવી અને દિવાળી પછીનું વાવેતર કરી શકે।